એક સવાલ છે, ધ્યાનથી સાંભળજો. શું તમને ક્યારે લાગ્યું છે કે તમે મહેનત કરો છો પણ પરિણામ નથી મળતું? પૈસા આવે છે પણ હાથમાં ટકતા નથી. ઘરમાં શાંતિ હોવી જોઈએ પણ સતત તણાવ છે? જો હા, તો આ વિડિયો તમારું જીવન બદલાવી શકે છે. કારણ કે આ માત્ર કિસ્મત નથી, આ હોઈ શકે છે કુળદેવી માતાજીનો અપયો. સાંભળજો, અપયો શબ્દ નાનો છે પણ તેનો અર્થ ખૂબ મોટો છે. પણ ચેતવણી, જ્યારે ફક્ત પોતાની જડોથી દૂર થઈ જાય ત્યારે દેવતા સીધું કંઈ નથી કરતા, પણ જીવનમાં પરિસ્થિતિઓ બદલી દે છે. તમે વિચારો, આ મારી સાથે જ કેમ થાય છે? પણ પાછળથી એક શક્તિ તમને બોલાવી રહી હોય છે. સાચું કહું તો કોઈને પણ અપયો અચાનક નથી લાગતો. તે પાછળ કારણ હોય છે. વર્ષોથી કુલદેવીને યાદ ન કરવી, પરંપરા તોડી નાખવી, મંદિરે જવાનું બંધ, ખોટું કામ, પાપ, ઘરમાં નકારાત્મક, અને સૌથી મોટી વાત, અહંકાર. જ્યારે માણસ કહે મારે ભગવાનની જરૂર નથી, ત્યારે જ સમસ્યા શરૂ થાય છે. જો આ સંકેતો આવે તો અવગણશો નહીં. પહેલું, કામ હંમેશા અટકી જાય. તમે 90% સુધી પહોંચો અને છેલ્લે ઘડીએ બધું બગડી જાય. બીજું, પૈસા રોકાતા નથી. જેટલા પૈસા આવે છે ઘરમાં, એટલા જ ઝડપથી જતા રહે છે. ત્યારબાદ ત્રીજું, ઘરમાં અશાંતિ. નાના મુદ્દે મોટા ઝઘડા થવા, પ્રેમ ખતમ થઈ જાય ઘરમાં. ચોથું, તમારા ઘરમાં સતત બીમારી રહે. એક જાય બીજું આવે, ઘરમાં કોઈને કોઈ બીમાર. પાંચમું, તમને મનમાં ડર લાગે, કોઈ કારણ વગર અંદરથી ડર લાગે, નકારાત્મક વિચાર આવે. છઠ્ઠું, ખરાબ સપના આવે, વારંવાર ડરાવના સપના, કોઈ પીછો કરે છે એવું લાગે. ત્યારબાદ સાતમું, ભાગ્ય સાથ છોડે, મહેનત હોવા છતાં સફળતા ન મળે. આ બધું એક સાથે થાય તો તેને હળવાશથી ના લો. લોકો શું કરે છે ખબર છે? બધું કિસ્મત પર નાખી દે છે. કહે છે સમય ખરાબ છે, પણ સમય નહીં, સંકેત ખરાબ છે. અને જ્યારે તમે સંકેતને અવગણો ત્યારે પરિસ્થિતિ વધુ ખરાબ થાય છે. હવે સૌથી મહત્વની વાત, ઉપાયો શું છે? સાંભળજો ધ્યાનથી. દરરોજ સવારે કુળદેવીનું નામ લો. અઠવાડિયામાં એક વાર દીવો કરો, દીવો પ્રગટાવો. મહિના એક વાર મંદિરે જાઓ, માતાજીને ભોગ ચડાવો. અને સૌથી મહત્વનું, દિલથી કહો, માતાજી મારી ભૂલ માફ કરજો. આ શબ્દોમાં એટલી શક્તિ છે કે જીવન બદલાઈ શકે છે. સમજો આ વાત, માતાજી ગુસ્સે નથી થતા. તે તો માતા છે. માતા ક્યારેય બાળકને સજા નથી આપતા, પણ સાચી દિશા બતાવે છે. અને જ્યારે આપણે ભટકી જઈએ ત્યારે અપયો દ્વારા પાછા બોલાવે છે. જીવનમાં જે પણ થાય છે તે વ્યર્થ નથી. દરેક સમસ્યા, દરેક દુઃખ કોઈને કોઈ સંદેશ લઈને આવે છે. અને જો તમે સમજી જાઓ તો જીવન સરળ બની જાય છે. જો તમને લાગ્યું હોય કે આ વાત તમારા જીવન સાથે જોડાયેલી છે તો કોમેન્ટમાં લખજો જય માતાજી. અને આ વિડીયો જરૂર શેર કરો.
કેમ કે કદાચ કોઈને આ સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોઈ શકે છે. અને આવા જ અવનવા અનોખા ભક્તિભર્યા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય મેલડીમાં.